નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા છો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી દેજો। હર્ષ સંઘવીની હાજરીમાં સાંસદની મતદારોને સીધી ધમકી, કોંગ્રેસ જીતી તો ₹1 પણ ગ્રાન્ટ નહીં આપીએ। ભારતમાં હાઈવે નેટવર્ક માત્ર 2%, અકસ્માતની જાનખુવારી 30%, હાઈવે પર પાર્કિંગ દબાણો પર પ્રતિબંધ, ઢાબા, કોમર્શિયલ બાંધકામ પર નિયંત્રણ। ધંધુકા હત્યાકાંડ બાદ તંત્રનો હથોડો વીંજાયો, આરોપીઓના ગેરકાયદેસર સામ્રાજ્ય પર ફરી વળ્યું દાદાનું બુલડોઝર। ગુજરાતના આયુષ્માન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર, 30 એપ્રિલ પહેલા કરાવી લેજો રિન્યુ, નહીં તો થઈ જશે બંધ। મુંબઈ સામે શરમજનક હાર બાદ કેપ્ટન શુભમ ગિલે જણાવ્યું કે કેમ હાર્યા અને ક્યાં ભૂલ થઈ। ગુજરાત સહિત દેશમાં હીટવેવનું એલર્ટ, રાજકોટમાં 41.1 સેલ્સિયસ સાથે સૌથી વધુ ગરમી, અનેક શહેરોમાં તાપમાન 40 ને પાર। ઇસ્લામાબાદથી રાવલપિંડી સુધી લોકડાઉન જેવી સ્થિતિ, પાકિસ્તાન દુનિયાથી શું છુપાવી રહ્યું છે, ફરી ઓપરેશન સિંદૂરની ચર્ચા। ગુજરાતમાં વાઘ, સીતા અને દીપડા માટે અલગ કોરિડોર બનાવશે વન વિભાગનો મહત્વાકાંક્ષી પ્લાન। ભારત હાલ એક એવું કામ કરી રહ્યું છે કે એકલા હાથે પૃથ્વીને ત્રાસી કરી નાખશે, વૈજ્ઞાનિકોએ આપી ગંભીર ચેતવણી। જો ટ્રમ્પ અને ઈરાન વચ્ચે ડીલ નહીં થાય તો ભારતમાં આવશે મોંઘવારીનું વાવાઝોડું। ભારતમાં ગાજવાએ હિન્દ અને શરિયત લાગુ કરવાના સપના જોનારા દેશના દુશ્મન ઝડપાયા, એટીએસે ફોનમાં તપાસ કરતા થયા મોટા ખુલાસા। પાટણમાં ભાજપના નેતાનો બેફામ વાણીવિલાસ, બોલ્યા કોંગ્રેસના ઉમેદવારો ઘોડા જેવા છે પણ મહેરારું ગધેડાનું પહેર્યું। ચૈતર વસાવાના ગઢમાં મનસુખ વસાવા ગરજ્યા, દીકરીને ટિકિટ ન મળતા નારાજગીથી અફવાઓ ફગાવી। નેપાળમાં સરકારી કર્મચારીઓની પગાર પદ્ધતિમાં મોટો ફેરફાર, હવે દર 15 દિવસે મળશે સેલેરી। પીએમ મોદી આતંકવાદી છે, મલ્લિકાર્જુન ખડગેએ ગુજરાતી અભણ બાદ વધુ એક બફાટ કર્યો। મહિલા અનામત મુદ્દે જગદીશ વિશ્વકર્માએ કહ્યું, રાહુલ ગાંધી મહિલાઓને નથી સમજતા કારણ કે તેઓ કુંવારા છે। રાજકોટમાં 87,000થી વધુ બાળકો આરટીઈના અધિકારથી રહેશે વંચિત। તમિલનાડુમાં ચૂંટણી પહેલા મોટું ઓપરેશન, 12,000 કરોડ રૂપિયાની રોકડ અને સોનું જપ્ત, પીએમ મોદી વિરુદ્ધ આચારસંહિતા ભંગ કરવાની ફરિયાદ। નેપાળ સરકારનો મોટો નિર્ણય, ભારતથી આયાત પર કસ્ટમ ડ્યુટી ફરજિયાત કરતા મસ્યો હોબાળો। અમારે એવા મિત્રો નથી જોતા, પીએમ મોદી સાથેની દોસ્તી અને મદદના દાવા પર અખિલેશ યાદવ લાલસોળ। ઉપલેટા સહિત સૌરાષ્ટ્રભરમાં તંત્રની મીઠી નજર હેઠળ દૂધ ઘીમાં ભેળસેળનો કાળો કારોબાર। શિક્ષણ વિભાગે ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવા તમામ શાળાઓને કર્યો આદેશ। ભારતમાં હવે પેટ્રોલના બદલે દારૂથી ચાલશે કાર, ઓઇલ સંકટ વચ્ચે સરકાર લાવવા જઈ રહી છે E85 ફ્યુલ। ઈરાનનો 70% શસ્ત્ર ભંડાર હજુ અકબંધ, ઓઇલ માર્કેટ ચિંતિત। ડ્રાઇવિંગ લાયસન્સ અને વીમા નિયમોમાં મોટો ફેરફાર, વાહન ચાલકોને રાહત સાથે જવાબદારીનો સંદેશ। શેરબજારમાં ઉત્સાહનો ઉછાળો, સેન્સેક્સમાં 390થી વધુ પોઈન્ટનો ઉછાળો, નિફ્ટીમાં 24,400 ને પાર। ફિક્સ પગારદારોની મોટી જીત, ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો, લઘુત્તમ વેતન ચૂકવવા સરકારને આદેશ। ગુરુવારે બદ્રીનાથ ધામના દરવાજા ખુલશે, પવિત્ર સિંહાસન અને ગરુડ ડોલી પ્રસ્થાન કરશે। રાજકારણમાં મહિલાઓને કરવું પડે છે કોમ્પ્રોમાઇઝ, પપ્પુ યાદવના નિવેદનથી ખળભળાટ, મહિલા આયોગે ફટકારી નોટિસ। સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ગુજરાત પોલીસ સજ્જ, 1 લાખથી વધુ સુરક્ષા જવાનોના બંદોબસ્ત હેઠળ યોજાશે મતદાન। મંદી ઉપરમાંથી બાંધકામ સામગ્રી મોંઘી થતા રિયલ એસ્ટેટ પ્રોજેક્ટના ખર્ચ શેડ્યુલ બગડ્યા, કોવિડ કાળ જેવી રાહત માંગશે। બંગાળમાં ચૂંટણી પહેલા કડક નિયમો, રાત્રે 2 વ્હીલર અને દિવસે પાછળ સવારી બેસાડવા પર પ્રતિબંધ। સુરતમાં આપના નેતાના સંપર્કમાં હતો આકાશ મિશ્રા, કથિત હવાલા કૌભાંડ મામલે થયો નવો ખુલાસો। અમદાવાદમાં 5 વર્ષમાં પ્રજાના કામો અધૂરા પણ કોર્પોરેટરો માલામાલ, રિપીટ થયેલા ઉમેદવારોની સંપત્તિ 4 ગણી વધી।
શિષ્ય ગુરુના સંબંધો લજવાયા. મહેસાણાની પ્રાથમિક શાળામાં માસૂમ બાળકો સાથે શરમજનક વર્તન. લખનૌમાં ભાજપની જન આક્રોશ રેલી. સીએમ યોગી 5000થી વધુ મહિલાઓ સાથે રસ્તા પર ઉતર્યા. સુપર અલ્નીનોનો ખતરો. 140 વર્ષનો રેકોર્ડ તૂટવાની આશંકા. ભારત સહિત દુનિયાભરમાં વિકરાળ બનશે કુદરતી પ્રકોપ. હેરાઈ જિલ્લા પંચાયત વિસ્તારમાં ભાજપનો લોકસંપર્ક અભિયાન તેજ. વિજય માટે જનસમર્થન. સંકટ સમયની સાંકળ. મધ્ય પૂર્વમાં તણાવ વચ્ચે રશિયાએ ભારતને બમણું ક્રૂડ મોકલ્યું. હેલ્થકેર ક્ષેત્રે ભારતનો એઆઈ પાવર. એઆઈ ટૂલ વાપરવામાં ભારતીયો દુનિયામાં સૌથી આગળ. યુએસ અને જાપાનને પણ પાછળ છોડ્યા. પૂર્વોત્તર ભારતમાં ભૂકંપનો જોરદાર આંચકો. 5 રાજ્યોમાં ધરાધ્રુજી. રિક્ટર સ્કેલ પર 5.2ની તીવ્રતા નોંધાઈ. જમ્મુ કાશ્મીરમાં બસ પર્વત પરથી નીચે પડતા 21 લોકોના મોત, 29 લોકો ઘાયલ. એનસીપી નેતા શરદ પવાર હોસ્પિટલમાં દાખલ. તબિયત લથડતા બ્રિજ સ્કેન્ડલમાં સારવાર શરૂ. તમિલનાડુ ચૂંટણીમાં 18% ઉમેદવારો પર ફોજદારી કેસ. 25% કરોડપતિ છે. રિપોર્ટમાં ખુલાસો થયો. ગુજરાત પોલીસની વ્યાજખોરો પર સર્જિકલ સ્ટ્રાઇક. 1 મહિનામાં 136 વ્યાજખોરોને જેલ ભેગા કર્યા. મહિલાઓને મુસાફરીમાં સુવિધા આપવા માટે 5 લાખથી વધુ સહેલી સ્માર્ટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું. સીએમ રેખા ગુપ્તા. પુષ્પા સ્ટાર અલ્લુ અર્જુનના નામ પર ધંધો બંધ. દિલ્હી હાઈકોર્ટે નામ, ફોટો અને અવાજના દુરુપયોગ પર લગાવ્યો રોક. આચાર્ય પ્રમોદ કૃષ્ણમે કહ્યું, રાહુલ ગાંધી હવે દેશની સૌથી મોટી સમસ્યા બની ગઈ છે. ગુજરાતમાં એક્ટિવ ઇન્વેસ્ટરની સંખ્યા 8 ગણી વધી. ટર્નઓવર 100 ગણું વધ્યું. ડિજિટલ પેમેન્ટ પર આરબીઆઈનો મોટો નિર્ણય. 15,000થી વધુના વ્યવહાર પર લાગુ થશે નવો નિયમ. ગુજરાત હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો. નોકરી પર આવતા જતા અકસ્માતમાં મોત થાય તો વારસદારને મળશે વળતર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે ફિક્કીના 100 વર્ષની ઉજવણીનો અમદાવાદમાં પ્રારંભ. નીતિન ગડકરીએ કહ્યું, ઓઇલ સંકટ વચ્ચે ભારતને 100% ઇથોલિન મિશ્રિત પેટ્રોલ અપનાવવાની જરૂર છે. સોનું ઇતિહાસ દોરાવવા તૈયાર. બજારમાં ઐતિહાસિક બદલાવના સંકેત. આ ડેટામાં છુપાયેલો છે જવાબ. લાકર આઇલેન્ડથી દૂર રહો. નેવીની સૂચના વિના આગળ ન વધો. ભારતીય નૌસેનાએ જાહેર કરી એડવાઇઝરી. રાજસ્થાનમાં દેશની સૌથી મોટી તેલ રિફાઇનરીમાં મોટી દુર્ઘટના. પીએમ મોદી કરવાના હતા લોકાર્પણ. ભારતનું શાંતિ હથિયાર સમુદ્રમાં ઉતરશે. જર્મની સાથે 90,000 કરોડ રૂપિયાની ડીલ. ચીન પાકિસ્તાનની વધશે ચિંતા. અમને હવે અમેરિકાની જરૂર નથી. યુએઈએ ટ્રમ્પને આપ્યો મોટો ઝટકો. અમેરિકાના તમામ સૈન્ય અડ્ડા બંધ કરી દેશે. ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર. હવે ડીએસી નંબર વિના નહીં મળે તમારો બાટલો. યુદ્ધ બાદ ઈરાનમાં હવાઈ મુસાફરી પુનઃસ્થાપિત. ઇમામ ખુમેની અને મેહરાબાદ એરપોર્ટ ફરી ખુલ્યા. પેસેન્જર ફ્લાઇટને મંજૂરી. ગુજરાત ટાઇટન્સની શરમજનક હાર. આઈપીએલનો આટલો ખરાબ દિવસ. ઇન્ડિયા આઉટ કહેનાર માલદીવ હવે લોન ચૂકવણી માટે માગી રહ્યું છે ભારતની મદદ. આગામી 72 કલાક સાવધાન. ગુજરાત સહિત 9 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદનું એલર્ટ.